છેલ્લા 24 કલાકમાં કઈ મોટી ઘટનાઓ બની છે, ક્યાં મહત્વના સમાચાર છે, એ બધા વિશે જાણવા માટે આ જે વિડીયો છે એ આખો જોઈ લેજો. અને શરૂઆત આપણે પીએમ મોદીથી કરીએ તો પીએમ મોદી આજે 50મી વખતે કાશીની મુલાકાતે હતા અને ત્યાં તેમને હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ પણ કર્યું હતું અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. સાથે જ તેમને જાહેર સભાને પણ સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ બનારસને 3,880 કરોડ રૂપિયાની ભેટ આપી હતી અને 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યાં હાજર હતા. અને જાહેર સભાને સંબોધતા તેમને કહ્યું કે હું કાશીએ આપેલા પ્રેમનો ઋણી છું અને આજે કાશી છે એ મારી છે અને હું કાશીનો છું. હમણાં કોંગ્રેસનું અધિવેશન હતું. કોંગ્રેસના અધિવેશન દરમિયાન કોંગ્રેસે એમ કહ્યું છે કે અમે 2027માં ભાજપને હરાવીશું. જો કે આ ઉપર જ હવે નીતિન પટેલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે આ માત્ર સપનું જ કોંગ્રેસનું રહેશે. તેમણે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસ હવે નહેરુને બદલે સરદારના નામનો ઉપયોગ કરીને તરી જવા માંગે છે, જ્યારે કોંગ્રેસ આલિયા માલિયા અને જમાલિયાના નામે બેઠી ખાઈ તેવી નથી. ત્યારે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ નીતિન પટેલને જવાબ આપતા કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપે નીતિન પટેલને સાવ ખૂણે મૂકી દીધા છે, ત્યારે હવે તેઓ પોતાની વ્યથા બીજા ઉપર ઢોળી રહ્યા છે. એનશોર્ટ હવે હે ને બંને નેતાઓ આમને સામને આવી ગયા હોય ને એવું લાગી રહ્યું છે. અત્યાર સુધી અંબાલાલ પટેલને આપણે હવામાનની આગાહી કરતા સાંભળ્યા છે, પરંતુ આજે તેમને રાજકીય આગાહી કરી નાખી છે અને કહ્યું છે કે ગુજરાતના રાજકારણમાં કંઈ મોટું થવા જઈ રહ્યું છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વમાં પણ કંઈ મોટા ફેરફારો થઈ શકે છે અને ગુજરાતમાં મે મહિનાના અંત પહેલા કોઈ નવો ઘટનાક્રમ સર્જાઈ શકે છે. સાથે એમને એમ પણ કહ્યું છે કે 19 મે પહેલા રાજ્ય સરકારમાં કંઈ મોટા ફેરફાર થાય એવું એમને લાગી રહ્યું છે. જસદણથી ઋષિ ભારતી બાબુનું એક નિવેદન સામે આવ્યું છે. નિવેદન કોળી સમાજને લઈને છે. તેમણે કહ્યું છે કે સનાતન ધર્મ અને સરકાર બનાવવામાં કોળી સમાજ સર્વેસર્વા છે. દેશમાં 125 કરોડમાંથી 26 કરોડ વસ્તી કોળી સમાજની છે. આની સાથે તેમણે એમ પણ કહ્યું છે કે સનાતનમાંથી કોળી સમાજ સાઈડમાં જતો રહે તો સનાતનની સ્થિતિ શું થાય તે ધર્મગુરુઓ સમજે છે. આ સાથે તેમણે એમ પણ કહી નાખ્યું છે કે કોળી સમાજ જે સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠાવી નાખે ને એ સરકાર પણ ભાંગી પડે છે. આજે તાપીમાંથી એક માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 60 વર્ષના નરાધમની નજર જે છે એ 7 વર્ષની બાળકી પર બગડી હતી. આજે નરાધમ છે એની દુકાન પર આ બાળકી કંઈક સામાન લેવા પહોંચી હતી અને પછી એ નરાધમ એ 60 વર્ષનો જે વૃદ્ધ છે તે બાળકીને લાલચ આપીને એક રૂમ પર લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે જ્યારે બાળકી પોતાના ઘરે પાછી પહોંચી ત્યારે પોતાના ઘરવાળાઓને એટલે કે માતા પિતાને આ વિશે જાણ કરી અને પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જો કે પોલીસે ગણતરીના કલાકમાં જ આ નરાધમની ધરપકડ પણ કરી લીધી છે. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનો વિરોધ હજુ પણ યથાવત છે. સતત 26મા દિવસે પણ વ્યાયામ શિક્ષકો પોતાની માંગણીને લઈને યથાવત રીતે આંદોલન કરી રહ્યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત પણ કરી. તમને જણાવી દો કે આ બધા જ જેટલા પણ શિક્ષકો છે તે કાયમી ભરતી થાય એટલા માટે થઈને તેઓ આંદોલન કરી રહ્યા છે. અત્યારે આખા દેશમાં ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે, એવામાં વરસાદ અત્યારે કાળ બન્યો છે અને ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં અત્યારે કરાની સાથે વરસાદ પણ પડી રહ્યો છે. અને ગઈકાલે યુપી બિહારમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં 83 લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે. સાથે જ ઉત્તરાખંડમાં આવનાર થોડા દિવસોમાં ભારે વરસાદની સાથે અનેક જગ્યા પર ભૂસ્ખલન થાય એવી પણ આગાહી કરવામાં આવી છે. આજે તમિલનાડુના કોયમ્બતુરમાં એક એવી ઘટના સામે આવી કે જે કદાચ તમે સાંભળશો તો જે શિક્ષકો વિશે હું વાત કરી રહ્યો છું એના વિશે તમને ગુસ્સો પણ આવશે. એ ઘટના બની છે કે જ્યાં ખાનગી સ્કૂલમાં એક વિદ્યાર્થીને પહેલી જ વખત પીરિયડ્સ આવ્યા હતા. પીરિયડ્સ આવ્યા બાદ શું કરવામાં આવ્યું ખબર છે? એમની સાથે એને પરીક્ષામાં તો ન બેસવા દીધી, પરંતુ એની સાથે એને બહાર બેસાડવામાં આવી અને પછી કહ્યું કે તારે જો પરીક્ષા આપવી હોય તો તારે બહાર બેસીને પરીક્ષા આપવી પડશે. સ્કૂલની સામે વિભાગીય તપાસ કરવામાં આવી છે અને આચાર્યને બરતરફ કરી નાખવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર મંત્રીએ જણાવ્યું હતું કે બાળકો પર કોઈ પણ પ્રકારના અત્યાચાર સહન નહીં કરવામાં આવે. તમને જણાવી દો કે વિદ્યાર્થીની જે છે એ સતત 2 કલાક સુધી બહાર બેઠી હતી. ટ્રમ્પે 90 દિવસ સુધી ટેરિફમાંથી રાહત આપ્યા બાદ અત્યારે ભારતીય શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ આજે 1310 પોઈન્ટના ઉછાળા સાથે 75,157 પર બંધ થયો હતો અને નિફ્ટી પણ 22,850 પર બંધ થયો હતો. અને આજે રોકાણકારોની મૂડી 7.81 લાખ કરોડ જેટલી વધી હતી. સાથે જ સોનાના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજે 24 કેરેટ સોનાનો ભાવ 93,000 ને પાર પહોંચી ગયો છે. અમેરિકાના ચીન વચ્ચે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે હવે ફરી એક વખત 145% ટેરિફ ચીન ઉપર લગાવી દીધો છે. ત્યારે ચીને પણ હવે વળતો પ્રહાર કર્યો છે અને 125% ટેરિફ અમેરિકાથી આવતી પ્રોડક્ટ ઉપર લગાવી દીધો છે. આ સાથે જ અત્યારે શાવર જેવા સામાન્ય મુદ્દાને પણ વૈશ્વિક સ્તરે ગજવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની ફરિયાદ હતી કે અમેરિકામાં શાવર અને ટોયલેટમાં પાણીનું દબાણ ઓછું છે,
તેમણે મજાકમાં કહ્યું હતું કે મારા સુંદર વાળની સારી સંભાળ રાખવા માટે મને સારા સ્નાનની જરૂર છે, પણ મારા વાળ બરાબર ભીના થાય તે માટે મારે 15 મિનિટ શાવર નીચે ઉભા રહેવું પડે છે, કેમ કે શાવરમાંથી પાણી સાવ ધીમે ધીમે ટપકે છે. આ કેટલું હાસ્યાસ્પદ કહેવાય. 2020માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના નેતૃત્વ હેઠળના ઉર્જા વિભાગે એક નિયમ લાગુ કર્યો હતો, જેમાં 1 મિનિટમાં 2.5 ગેલન એટલે કે 9.5 લીટર પાણી છોડતા આખા શાવર હેડને બદલે ફક્ત નાનું શાવર નોઝલ જ વાપરવાની મંજૂરી આપવામાં આવી હતી. પાણીનો બગાડ ન થાય, ઉર્જા ઓછી વપરાય અને તેનું બિલ ઓછું આવે એવી ગણતરીઓ સાથે આ નિયમો લાગુ કરાયા હતા. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ નવા મુદ્દાઓને લઈને જ આખા વિશ્વમાં અલગ રીતે ફેમસ થઈ રહ્યા છે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય, મજા આવી હોય તો અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.